નમો વર્યંતાણ નમો સિદ્ધાંત નમો હરિયમ નમો ઉચ્ચારણમ નમો સપ્પસાવ એ સ્વપંચન મુક્કારો સ્વભાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો અર્હતે ભગવતે સનાતનાય ઉત્તમ શ્લોકાય મુકુંદાય ગોવિંદાય વિષ્ણવે જિષ્ણવે અનંતાય અચ્યુતાય શ્રીપતે વિશ્વરૂપાય ઋષિકેશાય જગન્નાથાય ભૂર્વસ્વસમુત્તારાય માનંજરાય કાલંજરાય ધ્રુવાય અજાય અજયાય અજરાય અચલાય અવ્યયાય વિભવે અચિંત્યાય અસંખ્યાય આદિ સંખ્યાય આદિ કેશવાય આદિ શિવાય મહાબ્રહ્મણે પરમ શિવાય એકાનેકાંત સ્વરૂપણે ભાવાભાવ વિવર્જિતાય અસ્થિ નાસ્તિ દ્વયાતીતાય પુણ્ય પાપ વિરહિતાય સુખ દુઃખ વિવિધતાય વ્યક્તાવ્યક્ત સ્વરૂપાય અનાદિ મધ્ય નિધનાય નમસ્તુતે મુક્તેશ્વરાય મુક્તિ સ્વરૂપાય. તે અરહંત પરમાત્મા ત્રણેય જગત જેમનામાં જેમના જ્ઞાનના ઉપયોગમાં સમય ગયેલા છે, જેમના શક્તિના વ્યાપમાં પણ સમય ગયેલા છે. ત્રણેય જગતના જે પ્રાણ સ્વરૂપ છે એવા પરમાત્મા જે ઇન્દ્રિયોના સ્વામી છે, ઇન્દ્રિયોના વિષયોના પણ સ્વામી છે. પાંચે ઇન્દ્રિયના શુભ વિષયો પરમાત્માના પ્રભાવથી જ વિશ્વમાં ઉત્પન્ન થાય છે. જે કઈ શુભ છે એના કારણે જ છે. અશુભનું કારણ દરેક આત્માનું વ્યક્તિગત અહમ છે અને શુભનું કારણ પરમાત્માનું સમષ્ટિગત અસ્તિત્વ છે. પરમાત્માનું સમષ્ટિગત અસ્તિત્વ એ બધા જ શુભનું કારણ છે અને એની સામે ટકરાય છે જીવાત્માઓનું વ્યક્તિગત અહમ, જે અશુભ પેદા કરે છે. ઋષિકેશાય, ઋષિકેશ ઇન્દ્રિય, ઇન્દ્રિયોના સ્વામી, ઇન્દ્રિયોના વિષયોના પણ સ્વામી જગન્નાથ, ત્રણેય ભુવનના તારનાર, જેમના કોઈ પણ કોઈનો પણ માન જેમની પાસે રહેતું નથી. પ્રભુની પાસે બધાનું માન ખતમ થઈ જાય, માનન જરાય. ગૌતમ આવ્યા તો ગૌતમનું માને પૂરું થઈ ગયું. માનનું બળ માન છે, માન માનની સામે જ ટકરાય. જ્યાં માન નથી એની સામે માન ટકરાય સી રીતે, માન ટકે સી રીતે? એક વ્યક્તિને માનવાનો અહંકાર કરે ને તો બીજાની સામે કહે તો મેં બી ક્યાંક કમ હું. માનથી જ માન વધે છે. પ્રભુ તો માનન જરાય માનનો ક્ષય કરી નાખ્યો છે. પછી એમની સામે કોઈનું માન સી રીતે ટકે? બધાના માન ખતમ થઈ જાય. એમનું માન નથી એટલે કોઈનું માન નથી. વિનમ્ર છે માટે સામો વિનમ્ર થઈ જાય. આપણે વિનમ્ર નથી લેવાનું, માનનો અભાવ છે લેવાનું છે. માથું આમ નમાવી નથી બેઠા ભગવાન. નમ્રતા અહંકાર લઈએ એ રીતે. નમ્રતા એ અલગ ભાવ છે, માનનો અલગ અભાવ એ અલગ ભાવ છે. બેન એક ના કરતા. નમ્રતામાં કર્તૃત્વ છે, મનના અભાવમાં કર્તૃત્વ નથી. મનનો અભાવ બસ.
એ માનનો અર્થ શું છે? એક માપ હોય છે. એ માપમાં આપણે બંધાઈ જઈએ ને, મારું અટ્ટું, મારું આમ, મારું તેમ, એક માપ થઈ ગયું. એ માપમાં બંધાઈ ગયા એટલે માન થાય છે. માપમાં ના બંધાઈ ગયા ને તો આખું વિશ્વ આપણું જ છે. પછી માન કરવાનું કારણ જ ના રહે ને. એનું કારણ છે માનમાં હરીફ જોઈએ. હરીફ એ જ માનનો આધાર કેન્દ્ર છે. હરીફ જ નથી આખું વિશ્વ, એનો હું છું ને એ મારું છે. એટલે ત્યાં માનનો સવાલ જ નથી થતો તમને. અને માન ખતમ થઈ ગયું છે, અસીમ છે પ્રભુ. નમ્રતાના અર્થમાં નથી લેવાનું. બરાબર. માનવાળાની પ્રતિયોગી જોઈએ. બસ. પ્રભુનો એક પ્રભાવ છે, તમે એમને શરણે જાઓ એટલે પહેલું તમારું માન કાપી નાખે. માપ જે તમારું છે એક તમારી દુનિયા બાંધીને, એનો ડાયરો બાંધીને બેસવાની જે આદત છે એને તોડી નાખે ભગવાન. વસુધૈવ કુટુંબકમ. આખું વિશ્વ તમારું જ છે. પછી માન કરવાનો મતલબ જ શું રહ્યો? સીમિત હોય તો એના કરતા મારી બે વધારે છે, મારા કરતા એની બે વધારે છે. એ માપના કારણે નક્કી થાય છે. આ માપ હોય ત્યાં શું નક્કી થાય? ઘર હોય તો નાનું મોટું થાય, ઘર જ ના હોય તો પૂજા બનાય ઘર છે. બરાબર છે. અમાપ હોય તો કઈ થવાનો સવાલ જ નથી. હા, ઝઘડા તો માફ કરે ત્યારે થાય ને. કે મારી 1 ફૂટ દબાઈને તે 10 ફૂટ લઈ લીધી, આ બધું માપમાં છે. ભગવાન કે મારે ત્યાં માપ જ નથી ને અમાપ જ છે. જાઓ, અસીમ છે બધું. કાલંજરા એ પણ એક ભાગ, એક માપવાની સિસ્ટમ છે. કાળ પણ આટલો ટાઈમ આમ ને આટલો ટાઈમે, ત્યાં બધું સિસ્ટમ થઈને માપવાની. એ નથી ભગવાનની પાસે. કાળ નામનો પદાર્થ જ નથી. કાળને ખાઈ જાય છે. એટલે કાળની કોઈ અસર બી નથી ને પ્રભુ ઉપર. વસ્તુ કઈ બગડે ખબર છે? બંધિયાર. જે વસ્તુ બંધિયાર નથી એ સમુદ્ર ક્યારે બગડતો નથી. બંધિયાર નથી, બસ અસીમ છે. એમ પ્રભુ કાલાતીત છે. એ કઈ કહેતા જ નથી કે આટલા વર્ષ આટલું આમ ને આટલું તેમ ને, આના પછી હું આમ કરીશ ને આના પછી હું આમ કરીશ ને. એનો કોઈ પ્રોગ્રામ નથી. હું અત્યારે છું બસ, અને હંમેશા છું જ રહેવાનો. હતો નહીં ના હૈશે નહીં, છું. કાલને પણ કાપી નાખે છે પ્રભુ. કાળ નથી એટલે કાળની અસર નથી. એનો દેહ ઠેઠ સુધી યુવા જ રહે છે, વૃદ્ધ થતો જ નથી. એમનું શાસન, એને કાળની કોઈ અસર નથી. શાસન તો વિચ્છિન્ન થશે. પ્રત્યેક કાળની અંદર એનું શાસન કામ કર્યા કરે છે. 18 તમે અહીંયા આરો બારો ના પકડશો. અહીંયા આગળ માવી દે છે ને એ અમારું મેઇન માપ છે, એટલો ખ્યાલ રાખો. આ તો બધા છે ને 5 વર્ષ 5 એર વચ્ચે ને બહુ નાનકડા પ્રદેશો છે, ખંડિયા જેવા. ચીન શાસનની રાજધાની તો 160 વિજય છે. ત્યાં કાળ નામની ચીજ છે. આપણા માટે એ પરિભાષા બાંધી કે આપણો ચોથો આરો હોય એવું ત્યાં કાળ છે, પણ નામ આમ કાળ નામની ચીજ છે જ નહીં ત્યાં. દિવસ તો ખરા. રાસ જે સ્વભાવ છે ને કાળનો,
જે અહીંયા છે વધારે, ત્યાં બહુ જ નોર્મલ, કારનો ઘસારો નથી. રાજલા કોરોના આયુષ્ય વાળા પણ ગરડા તો છેલ્લા 5-10 વર્ષ જ થાય, 5-10 લાખ વર્ષ નહીં, 5-10 લાખ પૂર્વ પણ નહીં, પણ 5-25 વર્ષ જ થાય. ગરડા ત્યાં સુધી જુવાર. હા, એમને છે જ બધા વિટામિન્સ, એના કરતા આનંદ ઘણા છે એમની જમીનમાં. એટલે વૃદ્ધત્વ માટે જે જોઈએ એ સાધન જ નથી ત્યાં. કોઈ વિટામિન્સમાં ઘટાડો જ નથી થતો, તો ઘરડો થાય છે રીતે. આયુષ્યના પરિભાગથી છેલ્લા સમયમાં થોડો ફરક પડે. બસ, દિવસ રાત તો આપણી જેમ તો અહીં જેવા અટકી ન જાય. દિવસ રાતનો ક્રમ તો આપણી જેમ જ ગણવાનો. દિવસ રાત તો ક્રમ આપણી જેમ, પણ સૂરજ જે ચાંદ આપણા માથા ઉપર આવે અને એમના એન્ડ ઉપર આવે. કારણ કે 190 માંડલા બહાર, અરે 90 માંડલા બહાર, 90 માંડલા અંદર, ટોટલમાં 90 ગયા 90 આયા, એટલે 180 બહાર, 180 અંદર, 360 માંડલા. 180 અંદર એ પણ ક્યાં હોતી? 200-250 યોજન સુધી, બસ, પછી આગળ નહીં. મોટો 510 યોજનનો જ વ્યાપ છે ને, આના ઘરી પેલે નાખે. ભલે ક્ષેત્રમાં માટે 250 યોજના આવે, તો મહાવિદ્ય નું એક વિજય ના આવે 250 યોજના. એટલે એમને માટે સૂર્ય હંમેશા આમ જ હોય, આમ હોય જ નહીં. શું આખો એંગલ જ બદલી ગયા ત્યાં. દિવસ રાતની ગણતરી એ પ્રમાણે છે. દિવસ રાત ખરા, એના પ્રમાણે જ આયુષ્યની ઘટના, હમ? આયુષ્યની કેલ્ક્યુલેશન. રાસ જે છે ને કાળનો ઓછો, એટલે 40 લાખ પૂર્વનું આયુષ્ય. એનાથી ઓછું ઉત્તર ગુરુ દક્ષિણ ગુરુ, એ હાવ મેરુની ગોદમાં ગયા. એટલે સૂર્ય અને ચંદ્ર એની આભા જ પડે, તડકો તો પડે જ નહીં ત્યાં. છ મહિનાના દિવસ રાત રહે છે તે એ તો ઉત્તર અહીંયા આગળ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ ને એમાં હા, એ તો આપણે જગતી ઉપર તમે જાઓ ને તો 24 કલાક સુધી મળે. આ જુક્તિનો ભાગ છે બધો, જગતીનો ભાગ છે. એક આ બાજુનો જગતીનો ભાગ છે, એક આ બાજુનો જગતીનો ભાગ છે. આ જગતીના ભાગ પૂરતું રહેવાનું ને. અને 15 દિવસ તો 2 સૂર્ય દેખાય જ છે ને પાછા. એને રાત્રિ ભોજન ત્યાગની જરૂર જ નહીં. શું રાત્રિ ભોજન ગમે ત્યારે કર્યા જ એનો અર્થ એ નથી કે આ શરીર આખો દાડો હજમ કર્યા જ કરે. કરે. પણ એ બંધન નહીં ને કે રાત્રે નહીં માપસર તો કરવું જ પડે. ખાવું. રાતે નહીં ખાવું એમ. એ રાતે ન ખાવું, પણ 8 કલાક પહેલા ન ખાવું કે 6 કલાક પહેલા ન ખાવું, એટલું તો બંધન કરવું પડે. એટલે એ કાળ ન હોય ને, શરીર ની તો જે સીમા હોય એ જ હોય ને, ખાવાની પચાવવાની. પ્રભુ કાલાતીત છે, કોઈ કાળની એમના ઉપર અસર નથી, એમના શાસન ઉપર નથી. પણ જે એમના શરણે જાય છે એ પણ કાળની અસરથી બહાર આવી જાય છે. અને ખરેખર પ્રભુના જે બંદા હોય છે ને, એ ક્યારે ઘરડા થતા નથી, થાકતા જ નથી. એટલો ફોર્સ હોય કે ના પૂછો વાત, કાળની અસર એને થાય. પછી ધ્રુવાય, ધ્રુવ એટલે ધ્રુવ. આખા વિશ્વની દિશાની વ્યવસ્થા ધ્રુવના તારાથી છે, સૂર્યથી પણ નહીં. એમ સમગ્ર વિશ્વની વ્યવસ્થામાં પ્રભુ ધ્રુવ રૂપે છે. અહીંયા આગળ મોક્ષ પામેલાને કહ્યું છે,
પણ એમાં તો સિદ્ધ પરમાત્મા આવી જાય પછી. ધ્રુવ એટલે ધ્રુવ, અરહંતનો અભાવ ક્યારે પણ ન હોય માટે ધ્રુવ. અને પકડી શકીએ એવું લક્ષ્ય અરહંત છે આપણા માટે, સિદ્ધ નહીં, દેહધારી છે ને એટલે. ધ્રુવ એ શું છે? દિશા સૂચક છે. કોણ દિશા બતાડે? જાઓ આ રસ્તે ચાલ્યા જાઓ. પ્રભુ દિશા બતાડે છે ને આપણને, જાઓ આ રસ્તે, તમારી મંજિલ ત્યાં છે. સિદ્ધ ભગવંતો ધ્રુવના તારા અને જેવા આમ પણ ધ્રુવ જે છે ને બે છે, એક દક્ષિણ ધ્રુવ ને એક ઉત્તર ધ્રુવ. એ કઈ છે ને એ કઈ છે. આપણા શરીરમાં પણ બે ધ્રુવ છે. પહેલું ચક્ર દક્ષિણ ધ્રુવ છે, છેલ્લું ચક્ર ઉત્તર ધ્રુવ છે. પેલું પહેલું ચક્ર મૂલાધાર જે મૂલાધાર છે એ દક્ષિણ ધ્રુવ છે, બરોબર. અને સહસ્ત્રાર છે એ ઉત્તર ધ્રુવ છે. દક્ષિણ ધ્રુવ નીચે છે, ઉત્તર ધ્રુવ ઉપર છે. અને યાત્રા આખા વિશ્વમાં દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ ની છે. દક્ષિણ ધ્રુવમાં નિગોધ છે, ઉત્તર ધ્રુવમાં નિર્વાણ છે. અચેતનાનું ઉર્ધ્વગમન ત્યાંથી શરૂ થાય, ધીરે 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 ઉપર ત્યાં પહોંચે. એટલે પ્રભુ ધ્રુવ સ્વરૂપ છે. જવાનું ઉત્તર ધ્રુવમાં છે, દક્ષિણ ધ્રુવમાં નહીં. ધ્રુવના તારા જેવા સિદ્ધ ભગવંતો એવું વર્ણન આવે એ શું? અહીં ધ્રુવના તારા નથી કહેતા આપણે, આપણે ધ્રુવ કહીએ છીએ. બસ છે. આપણે અહીંયા અસ્તિત્વ, દેહનું અસ્તિત્વ લેવું છે. જે આલંબનને આપણે પકડી શકીએ ને, સિદ્ધમાં નિરાલંબન થવું પડે છે, આમાં આપણે સાલંબન થઈએ છીએ. અરહંતનું સ્વરૂપ ક્યારે બદલાતું નથી. અરહંત ક્યારે બદલાતું નથી. એ ધ્રુવ છે. એ જે પરમ શક્તિ છે ને એ ધ્રુવ છે, અવિનાશી છે. વધઘટ થાય એના પ્રભાવમાં ના, વધઘટ આપણી લેવામાં થાય, બાકી વધઘટ થાય જ નહીં. કારણ શું? વિશ્વમાં તો નિત્ય હોય જ ને. એમાં વધઘટ થવાનો સવાલ જ નથી ને. અનંત છે ને અનંત્ય છે, બંને સાથે જ છે. પાર્ષદ લોકોનો વધારે પ્રભાવ. એ આપણે ત્યાં બરોબર છે, પણ વૈશ્વિક દ્રષ્ટિએ તો એક જ છે ને. એ બધું જે છે થોડું ઘણું એ ઊંડા અવસરપીઢીમાં છે આ બધા તત્સમતાઓ. બાકી અવસરપીઢીઓમાં આ બધું નથી. પાછું બધું સીધે સીધી જિંદગી ચાલી જાય છે કે દરેક અવસરપીઢીમાં બધા જ તીર્થંકરોને આટલા ભાવ કરવા જ પડશે એવું કંઈ નથી. મહાવીરના 27 ભાવ છે, શ્રેણિકના 3 જ ભાવ, શ્રેણિક નરક ને પદ્મનાભ. હોય એક સરખા પણ ભાવ એક સરખા નહીં. તીર્થંકર નામ કર્મના બંધન એની સાધના પણ એક સરખી નહીં, અલગ અલગ હોઈ શકે.
પણ એ અનંતમાં રહેલું અનંતીય ધ્રુવ છે. એનું ક્યારેય વધઘટ થતી જ નથી.